આ કાર્યક્રમના પ્રાયોજક છે 5 સ્ટાર शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। હર હર મહાદેવના નારા સાથે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ મહિનો એટલે સ્વાસ્થ્ય, ઉપવાસ અને ભક્તિનો મેળો એટલે કે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન આપણે ઘણી બધી વાનગીઓ ઘરે બનાવતા હોઈએ છીએ, જેની અંદર રેગ્યુલર વાનગી આપણે જે બને છે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા, મોરૈયાની ગેસ, એ બધી બહુ જ કોમન વાનગીઓ છે. આપણે ઝાયકો ધ ફૂડમાં શ્રાવણ મહિનાના ઉપવાસ નિમિત્તે સ્પેશિયલ રેસિપીઝ બનાવી હતી. આઈ હોપ કે તમે બધી નોટ કરી હશે, જેની અંદર આપણે સાબુદાણાની સ્ટીક, રાજગરાના સમોસા અને સ્વીટમાં સ્ટફ્ડ ખજૂર પણ બનાવી હતી. જે બધી જ રેસીપી એટલી સરસ હતી ને કે બધાને આઈ હોપ કે મજા પડી હશે. આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એ પણ એક એવી જ સરસ મજાની રેસીપી લઈને આવ્યા છે, જેમને ઘણી બધી સ્પર્ધાઓમાં અગાઉ ભાગ લીધેલો છે, ઘણી બધી અવનવી રેસીપીઝ આપણા ઝાયકો ધ ફૂડ શોમાં પણ બનાવી છે. તો દર્શક મિત્રો, તમે રેડી છો આજની એક સરસ મજાની ફરાળી વાનગી શીખવા માટે? હું તો બિલકુલ રેડી છું. આઈ હોપ કે તમે પણ રેડી જ હશો. તો ચલો શરૂઆત કરીએ આપણી આજના ઝાયકો ધ ફૂડ શો પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. આજે એક યુનિક અને એકદમ નવી ફરાળી રેસીપી બનવાની છે, જે તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય, એ હું તમને ગેરંટી સાથે કહું છું. એટલે આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એમને બોલાવીએ અને પૂછીએ કે આજે ફરાળીમાં શું વેરિએશન લઈને આવ્યા છે અને શું રેસીપીનું નામ છે. તો ચલો મળીએ આજના પાર્ટિસિપન્ટને. હનીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. कैसे हो आप? बहुत मजे. जायको द फूड शो को भी थैंक यू मेरे तरफ से. ઓકે હનીબેન, આજે શ્રાવણ મહિના નિમિત્તે ઉપવાસની કઈ સ્પેશિયલ રેસીપી તમે અમારા દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો? सिंधी स्पेशल में ना बिये की सब्जी बनाते हैं. ओके. तो बिये पटाटा रस में, और हमारा जो डोडा है स्पेशल, जो ओके. हम है ना मोरैयों के आटे से बनाते हैं, ઓકે. तो वो तो ऐसे ही भी हम खाते हैं, और 11 आती है उसमें खाते हैं, और सावन महीने में खाते हैं, ઓકે. क्योंकि साबूदाने की खिचड़ी है और वड़ा है, ये जो भी खाते हैं तो बड़ी खा बहुत। के बोर हो जाते हैं. पर ये सब्जी और ये छोटा सा रोटला मिल जाता है, मतलब पूरे दिन भूख भी नहीं लगती है. और सबके लिए, वैसे जिनको फास्ट होता है तो सबके लिए अलग अलग बनाना पड़ता है, तो ये घर के लिए सबके लिए एक ही बन जाता है. ઓકે, એટલે આમ કમ્પ્લીટ और મીલ खाने में भी बहुत अच्छी लगती है. हम कभी ऐसे भी बना के खा सकते हैं. ઓકે, એટલે ઉપવાસ વગર પણ તમે બનાવો છો हाँ, અને આમ કમ્પ્લીટ મીલ કહેવાય ને, કે बिल्कुल પેટ बिल्कुल. ભરાઈ જાય આપણે पेट આવું भरा ખાઈએ. जाता है. हाँ हाँ. ઓકે, આજે એક સિંધી ઓથેન્ટિક રેસીપી બનવાની છે, જેનું નામ છે, શું કહ્યું આપણે? बिये पटाटा रस में. ઓકે, બીએ પટાટા રસ में, આ સિંધી નામ છે. हाँ, અને वैसे हम कमल ककड़ी की सब्जी बोल सकते हैं. ઓકે. और ये मोरैयों का आटा है, उसमें हम उसका छोटा छोटा, हम तो सिंधी में डोडा बोलते हैं ओके. और गुजराती रोटला बोलते हैं. ओके. जी. अच्छा, ये जो मोरैया का आटा है उससे हम उसका रोटला बनाएंगे. हाँ. और सब्जी कमल ककड़ी की बनाएंगे. हाँ, आलू और તો દર્શક મિત્રો, કમળ કાકડીની સબ્જી બનવાની છે, જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ ફરાળમાં ખાઈ શકાય. जी, આ ફરાળમાં ખાઈ શકાય છે ને? बिल्कुल बिल्कुल. ઓકે, કારણ કે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઘણા ઓછા દેખાઈ રહ્યા છે, એટલે આ રેસીપી એકદમ ક્વિક છે. તો આ રેસીપી બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે તમે દર્શકોને બતાવી દો. जी, ये बॉयल किए हुए आलू हैं, ये जीरा है, आमचूर है, और काली मिर्ची है, नमक है, और ये कमल ककड़ी है. इसको मैंने छील के और काट के और बॉयल करके रखा है मैंने. और ये बॉयल आलू है ना, इसको मैंने कट करके रखा है, इसकी हम सब्जी बनाएंगे. और ये हरी मिर्ची है, और ये मोरैयों का आटा है, और तेल.
हम मोरैयो के आटे से भी बना सकते हैं, राजगिरा आटे से भी बना सकते हैं। એ આપણે રોટલો આપણા હા. ટેસ્ટ અકોર્ડિંગ ચોઇસ જી. અકોર્ડિંગ આપણે હા. રોટલો કરી શકીએ છીએ જી. અને આમાં આપણે મોરૈયાના લોટનો જે 5 તારાનો લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે 5 તારાનો રાજગરાનો લોટ આવે છે એ પણ તમે લઈ શકો છો તમારા ચોઇસ અકોર્ડિંગ જે રોટલો બનાવવો હોય આપણે કરી શકીએ છીએ તો શરૂઆત કરીએ पैन गरम करने रखा है, थोड़ा सा हम उसमें तेल डालेंगे, ઓકે 1 ही चम्मच डाल सकते हैं हम। ઓકે એક પેન ગરમ કર્યું છે એમાં 1 થી 2 ચમચી જેટલું જ આપણે ઓઇલ લેવાનું હા. છે બહુ ઓછા ઓઇલમાં આ રેસીપી બને છે जी, ये थोड़ा गरम हो जाए फिर हम जीरा डालेंगे, જીરું કેટલું લઈએ છીએ थोड़ा सा ही। ઓકે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેર્યું છે અને એને આપણે શેકવાનું છે પઘાર મૂક્યો છે हाँ, थोड़ा सा ही। अब इसमें थोड़ी सी हरी मिर्ची डालेंगे, ઓકે લીલા अपने મરચાં हिसाब से आप कम ज्यादा कर सकते हो। ઓકે और ये बॉयल आलू है, લીલા મરચાં લીધા છે 1 ચમચી જેટલા આપણે અત્યારે લીધા છે જી. પણ એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે ઓછા કરી શકો છો અને બોઇલ કરેલા બટાકા લીધા હા. છે એક સરસ એવી સ્મેલ આવી રહી છે ખાલી આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને તો પણ સ્મેલ બહુ મસ્ત આવી રહી છે अब इसमें 1 चम्मच हम आटा डालेंगे। ઓકે આ જે મોરૈયાનો જે લોટ છે એ આપણે 1.5 ચમચી જેટલો લીધો છે આની અંદર આપણે શા માટે એડ કરીએ છીએ इसको बाइंडिंग देगा, અચ્છા जैसे हम किसी में कॉर्नफ्लोर डालते हैं ना, હા હા બાઇન્ડિંગ આપવા માટે આપણે મોરૈયાનો લોટનો ઉપયોગ थोड़ी કરે છે थिकनेस ही होगी इसकी, सब्जी है ना। ઓકે हाँ એટલે જે ગ્રેવી ટાઈપ બને એ થોડી થીક બને એના માટે जी, ઓકે અને લોટ પ્રોપરલી અંદર શેકાઈ પણ हाँ, જાય थोड़ा सा ही। सेकने की खुशबू आ जाए ना, थोड़ी सी कमल ककड़ी डाल देंगे हम। ઓકે अपने हिसाब से आप डाल सकते हो, नहीं डाल सकते हो, खाली आलू से भी बना सकते हो। ઓકે હવે આની અંદર આપણે લોટ શેકાઈ જાય મોરૈયાનો પછી આપણે એમાં કમળ કાકડી એડ કરી છે અને આ ગ્રેવી વાળી સબ્જી બનવાની છે એના માટે જ આપણે અંદર મોરૈયાનો જે લોટ છે એની ગ્રેવી થોડી થીક બને એટલે આપણે એનો ઉપયોગ કર્યો છે અને બધું જ પ્રોપરલી કોટ થઈ ગયું છે और इसको थिकनेस और बढ़ाने के लिए हम इसको ना आधा आलू बॉयल करके मैश करके डाल देंगे। ઓકે એટલે હજી થોડી ગ્રેવી જાડી થાય हाँ, એના માટે આપણે અડધું બટાકું અંદર હા. મેશ કરીને જ એડ કર્યું છે जी ઓકે સરસ એવી થિકનેસ આવી ગઈ છે हाँ, ઘણી બધી સબ્જીઓમાં આપણે જેમ કોર્નફ્લોરનો ઉપયોગ કરતા હોય છે એમાં આમાં 5 તારાનો જે जी ફરાળી લોટ છે મોરૈયાનો એનો ઉપયોગ હા. કર્યો છે अभी स्वाद अनुसार हम नमक डालेंगे इसमें, इसमें काली मिर्ची डालेंगे, ઓકે આમાં જે ફરાળી રેસિપીઝ હોય હા. એમાં તો મરી પાવડર છે લીલા મરચા એ બધાથી તીખાશ અને ટેસ્ટ પકડાય और ये अमचूर है, ઓકે આમચૂર પાવડર એડ आमचूर કર્યો છે पाउडर આપણે है। इससे कलर भी आएगा और थोड़ा खटास भी आएगा इसमें। ઓકે આપણે મરી પાવડર અને આમચૂર પાવડર એડ કર્યો છે हम्म, એ આપણા અગેન ટેસ્ટ અકોર્ડિંગ આપણે વધારે હા. ઓછું લઈ શકીએ છીએ हाँ આ જે રેસીપી છે जी, આ તમે ફર્સ્ટ ટાઈમ ક્યારે બનાવી હતી અને આ રેસીપી ક્યાંથી તમે ઇન્વેન્ટ કરી हम जब छोटे थे ना तो हमारी दादी बनाते थे ઓકે और अभी मैं बनाती हूँ। ઓકે એટલે આ તમારી ટ્રેડિશનલ જી. સિંધી ઓથેન્ટિક રેસીપી છે ઓકે ઘણા બધા ઓછા લોકો હશે કે જેને ખબર હશે કે આ જે કમળ કાકડી છે देखो એ- थिकनेस आ गया ना, હા और आटा नहीं डालते हैं ना तो पानी जैसे हो जाते। अभी अपने हिसाब से आप थोड़ा सा पानी डाल के और 5 मिनट खाली इसको रखना है, सब्जी तैयार है। ઓકે આ જે મોરૈયાનો જે લોટ છે એ આપણે એડ કર્યો છે એના કારણે સરસ એવી થિકનેસ પકડાઈ ગઈ છે हाँ, बस इसको 5 मिनट खाली बॉयल होना है और बन गई है सब्जी। આ તો બહુ ઝટપટ બની જાય છે બહુ જ હમ. ક્વિક રેસીપી છે हाँ ખાલી આપણે જ્યારે કમળ કાકડી બોઇલ કરીને મૂકી હોય હા. બટાકા બોઇલ કરીને મૂક્યા હોય जी, અને બહુ જ ભૂખ લાગે ઉપવાસમાં તો ભૂખ તો લાગવાની જ છે એટલે આવી ક્વિક રેસિપીઝ આટલું આપણે રેડી રાખીએ ને તો ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હશે જ કારણ કે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જે યુઝ કર્યા છે તીખાશ માટે મરચાં છે મરી પાવડર છે આમચૂર પાવડર છે और इससे पेट भी भर जाता है और पूरी फैमिली के लिए भी एक ही हम बना सकते हैं। હા કારણ કે ઘણીવાર કેવું થાય હા. કે ઉપવાસ હોય એના હા. માટે અલગ બને हाँ રેગ્યુલર માટે અલગ બને તો આ બધા જ ખાઈ શકે છે जी, देखो इसकी थिकनेस देखो,
સરસ એવી થિકનેસ પણ પકડાઈ ગઈ છે. जी सब्जी तैयार है. अभी हम इसका जो रोटला है वो बनाएंगे. ઓકે, સબ્જી તો રેડી છે, जी પણ આને આપણે શેની સાથે ખાવાનું? હા. રોટલા સાથે. તો ચલો હા. બનાવીએ. जी तो इसमें हम मोरइयों का आटा डालेंगे थोड़ा सा. ઓકે, આપણે જે પ્રમાણે રોટલો બનાવવો હોય એ પ્રમાણે મોરૈયાનો 5 તારાનો લોટ મળે જ છે, એ આપણે આમાં લીધો છે. અને और इसमें एक आलू बॉईल किया हम मैश करके डालेंगे. આની અંદર આપણે રોટલાની અંદર આપણે બટાકું हाँ, લીધું છે. इससे सॉफ्ट होगा और खाने में भी अच्छा लगेगा. ઓકે, जी और इसमें थोड़ा सा हम तेल डालेंगे, थोड़ा सा काली मिर्ची डालेंगे, थोड़ी सी ઓકે, हरी मिर्ची डालेंगे. ઓકે. એટલે રોટલાને પણ આપણે એકદમ ટેસ્ટી બનાવીએ છીએ. એવો જે બેઝિક રોટલો બનતો હોય ને એવો રોટલો નથી બનતો. આ એક રોટલો પણ એક સ્પેશિયલ બને છે. जी थोड़ा सा એટલે नमक डालेंगे. એટલે તમારો જે ઉપવાસ હશે ને એ પણ એકદમ સ્વાદિષ્ટ જ બનશે અને રહેશે. हम ऐसे भी खा सकते हैं इसको. ડેફિનેટલી દહીં કે સાથ. આવો રોટલો હોય ને તો એમને એમ દહીં સાથે હા. મસાલાવાળું દહીં હોય એની સાથે આવો રોટલો ખાઈએ તો પણ ઉપવાસમાં આપણું ચાલી જાય. ઓકે, इसमें हमने नमक भी फराड़ी यूज किया है. अभी है ना इसको हम थोड़ा सा हाथों से पहले मिक्स कर देंगे. ઓકે. આ જે લોટ લીધો છે એની અંદર આપણે એક બટેકું મેશ કરીને ઉમેર્યું છે, મરીનો પાવડર એડ કર્યો છે, મરચું એડ કર્યું છે અને ફરાળી મીઠું, સિંધવ નમક એડ કર્યું છે અને સરસ એવું આપણે થોડુંક તેલ પણ એડ કર્યું છે. हाँ, देखो, ऐसे हो जाए ना बाइंडिंग फिर पानी डालने का. ઓકે, અને આમાં તો ખૂબ જ ઓછું પાણી હા, એડ કરીને તેલ બિલકુલ. લોટ બાંધવો પડે ને. जी इसमें थोड़ा सा ही हम पानी डालेंगे. એકદમ ઓછું પાણી લઈને આપણે લોટ બાંધવાનો છે, हाँ કારણ કે આ જે ફરાળી લોટ હોય એનું બાઇન્ડિંગ हाँ બહુ જલ્દી આ રોટલો જે આપણે જેવી બનાવીએ ને એ જલ્દી હા. તૂટી જતું હોય હા. છે જનરલી. जी જેમ કે આપણે રાજેગરાનો લોટ નું બનાવતા હોય તો લોટ બાંધીને તરત જ આપણે એને બનાવી હા. દેવું પડે. તો આમાં પણ એવું જ હોય हाँ ऐसे ही होता है. કે જैसे इसको नरम हो जाता है ना आटा. તો દર્શક મિત્રો, આ બધા જે લોટ હોય ફરાળી લોટ હોય એમાં આપણે એને બાંધીને નથી મૂકવાનો, નહીં તો તરત જ મોઇશ્ચર આવશે એટલે તૂટી જ જશે. हाँ. એટલે જ્યારે બનાવવું હોય ને ત્યારે જ આપણે લોટ પ્રિપેર કરવાનો. અને આ બનાવતી વખતે આમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે? बस माप अपने हिसाब से डाल देंगे तो फिर टूटेगा नहीं. जैसे तेल ज़्यादा डालेंगे तो भी टूट जाएगा, पानी ज़्यादा डालेंगे तो भी टूट जाएगा. तो उसको जितनी उसकी ज़रूरत है उस हिसाब से बाइंडिंग होनी चाहिए उसकी. જેમ કે જેટલો લોટ લીધો છે અકોર્ડિંગ આપણે એમાં બટાકા એડ કરીશું, વધારે એડ કરીશું તો પણ તૂટી और જશે. पानी भी थोड़ा थोड़ा करके ही यूज़ करना है, क्योंकि है ना हम एक ही टाइम में ज़्यादा डाल देंगे तो फिर એ સરખું બંધાશે જ નહીં. हाँ देखो ये हो गया है अभी. એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. અને આમાં લીલા મરચાં, મરી પાવડર એ બધાનો ઉપયોગ કર્યો છે એટલે રોટલો પણ એટલો ટેસ્ટી લાગશે. અને થોડો થોડો આપણે આમ હાથથી આને મસળતું હા. જવાનું છે. જેમ રેગ્યુલર આપણે રોટલો બનાવીએ हाँ એટલે આપણે એને કેવું મસળીએ છીએ એ જ પ્રોસેસથી આપણે એને. ऐसे बनाना है. ઓકે, એકદમ સોફ્ટ અને આમ સોફ્ટ છે ને આમ એકદમ हाँ એની કન્સિસ્ટન્સી પ્રોપર આવી ગઈ છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને એનું બાઇન્ડિંગ પણ એકદમ પ્રોપર છે. તો હનીબેન, લોટ તો બહુ સરસ બંધાઈ ગયો છે. હવે શું કરીશું? बस अभी तवा गरम करने रखा है और इसके बनाते हैं. आप अपने हिसाब से छोटे बड़े बना सकते हो जैसे भी. રોટલા તો બહુ ઓછા લોકોને આવડતા હોય. हाँ આમ હાથથી ઓથેન્ટિક થેપીને બનાવતા હોય તો બહુ ઓછા લોકોને આવડે. हाँ तभी मैंने ना ये सिखाया भी, कोई नया भी कोई ट्राई करे तो इस पे बना सकते हैं, इससे आराम से बन जाता है. ઓકે, એલ્યુમિનિયમ ફોઇલ મૂકીને એના પર હા. તેલ લગાવીને. हाँ ઓકે. દર્શક મિત્રો, આ લોટ જે છે એ બહુ જ સોફ્ટ હોય છે એટલે એને બનાવવાની ટેકનિક પણ આપણે અત્યારે એલ્યુમિનિયમ ફોઇલ આવે છે એનો ઉપયોગ કર્યો છે. એની ઉપર થોડુંક ઓઇલ એપ્લાય કર્યું છે અને જેમ આપણે રોટલો બનાવતા હોય એમ આપણે પહેલાં એને મસળીને થેપવાનો છે. એની કોર્નર સીલ કરતું જવાનું અને થેપતા જવાનું. बस आप छोटे छोटे बना सकते हो, बड़ा बना सकते हो अपने એ हिसाब से. આપણા ચોઇસ અકોર્ડિંગ हाँ આપણે अपने કરી हिसाब શકીએ. से. ફરાળી રેસિપીઝમાં બીજી તમારા ઘરમાં શું બનતું હોય રેગ્યુલરમાં? रेगुलर में हम ज़्यादातर तो यही खाते हैं क्योंकि पूरी फैमिली को पसंद आता है, तो
हमें अच्छा लगता है। આના और साबूदाने की खिचड़ी बनाते हैं, साबूदाना वड़ा बनाते हैं। ઓકે, और इसको आराम से ये आराम से निकल जाएगा। ઓકે, આવી રીતે ફોઇલ પર કરશો ને તો એકદમ ઇઝીલી ઉખડી પણ જાય છે ને તૂટતો પણ નથી. બહુ સરસ બને છે. फॉइल पेपर यूज नहीं करनी हो तो आप छोटी सी थैली भी रख सकते हो। હા, જેમ આપણે ઓથેન્ટિક કરતા હોય છે પેલી नहीं तो फिर आप हाथ से भी जैसे बनाते हैं, હાથથી તો बड़े भी જેને बनाते આવડે. हैं। हाँ, ये हाथ से भी बन हनी जाते हैं। ये देखो हाथ से भी बन जाता है आराम से। આ આવી રીતે જે ઓથેન્ટિક હા. થેપીને આપણે જે બનાવતા હા. હોય, જેને આવડતું હોય એ આવી હા. રીતે પણ કરી શકે છે. જેને ના આવડતું હોય આ ટેકનિક થી કરી શકે હા. છે. और उसका थोड़ा पतला रखने का, क्योंकि है ना फिर कच्चा रहता है और उसको स्लो पे बनाना होता है। ઓકે, બહુ જાડો નથી કરવાનો આપણે. जी। આને આપણે પતલો જ વળવાનો છે અને એકદમ સ્લો ફ્લેમ પર આને આપણે કૂક કરવાનો છે, જેથી કરીને કાચો ન રહી જાય. आप इसको घी लगा सकते हो, बटर लगा सकते हो अपने हिसाब से। ઓકે, એની આપણે સાઈડ ટર્ન કરીશું. આમ હેલ્ધીમાં તમે લેસ ઓઇલનો ઉપયોગ કરીને બીજી ફરાળી રેસીપી કઈ બનાવો છો? मैंने जैसे कल फराड़ी दही वड़े बनाए थे, स्टीम करके बनाए थे। કે એમાં ઓઇલનો બિલકુલ ઉપયોગ નથી. बिल्कुल नहीं। દર્શક મિત્રો, આ એક અગેન એક નવી રેસીપી છે. એટલે સ્ટીમ કરીને દહીં વડા કેવી રીતે બને? इडली का जो मोल्ड आता है ना, उसमें मैंने मोरैयों का आटा और साबूदाना दोनों को मिक्स करके ग्राइंड कर दिया था। फिर इसको Okay. दही में मैंने भिगा के रखा था। Okay. उसमें अदरक और हरी मिर्ची डाल के दही डाल के 15 मिनट रख दिया था और फिर स्टीम किया और फिर जैसे दही वड़े बन जाते हैं वैसे। વાવ! એટલે હવે ફરાળમાં પણ તમે દહીં વડા અને ઘણી બધી આવી બધી રેસીપી જે લેસ ઓઇલમાં બને છે. અને ખરેખર આ રેસીપી તમે જે સ્માર્ટલી ઇન્વેન્ટ કરી, તમે જાતે જ બનાવી હશે, હા. ઇન્વેન્ટ કરી હશે. जी। એટલે આ એક બહુ સ્માર્ટ રેસીપી કહી શકાય કે આની અંદર ઓઇલનો પણ ઉપયોગ નથી, હેલ્ધી પણ છે અને હા. શુદ્ધ સાત્વિક રેસીપી આપણે કહી શકાય. और हम ऐसे भी खा सकते हैं। એમ પણ ખાઈ શકીએ છીએ. और फ्राई करना हो तो फ्राई भी कर सकते हो। यही आटे को हम फ्राई भी कर सकते ડીપ हैं। ફ્રાય કરી શકીએ છીએ, પણ હા. આપણે એક હેલ્ધી ઓપ્શન ચૂઝ કર્યું છે કે એને સ્ટીમ કરીને એના જે ઇડલીના મોલ્ડમાં મૂકીને આપણે એને બનાવીએ છીએ. એટલે એમાં ઓઇલનો ઉપયોગ તો નથી જ થતો. जी। અને એ જ્યારે કૂક થઈ જાય છે એટલે આપણે એને દહીંમાં ઉપર દહીં કોટિંગ કરી દઈએ, મરી પાવડર એડ કરીએ છીએ, જી. જીરું પાવડર એડ કરીએ છીએ, એટલે એકદમ ચાટ સ્ટાઇલની રેસીપી બની જાય છે. એ રેસીપી તો બનાવી શકીએ છીએ. સાથે સાથે આપણો રોટલો જે છે देखो એ कितना પણ એકદમ ઉપરનું બ્રાઉન લેયર થઈ ગયું છે ને મસ્ત શેકાઈ ગયો છે. इस पे बटर रखो और ऐसे ही खाओ। તો બહુ જ મજા પડી જાય. हाँ। દર્શક મિત્રો, જોઈ શકો છો કેટલું ક્રિસ્પ એકદમ ધીમા તાપે આપણે આને શેક્યો છે. બ્રાઉન એકદમ સરસ શેકાઈ ગયું છે ને બિલકુલ કાચો પણ નથી રહ્યો. એવી જ રીતે આપણે બીજો રોટલો બનાવી દઈએ. इसको थोड़ा सा तेल लगाएंगे। 5 तारा का आटा बहुत अच्छा है, मैंने यूज किया, बहुत अच्छा है उसका ઓકે, रिजल्ट अच्छा है उसका। ઓકે. આમ તો આખી પ્રોસેસ બહુ જ ઇઝી અને ક્વિક છે. हाँ। तो क्या होगा ना, फास्ट बनाएंगे ना तो ऊपर से क्रिस्पी हो जाएगा पर अंदर से आटा लगेगा। હા, तो उसको ये था इसके लिए इसे। स्लो पे बना सकते हैं। ये एक ही खाते हैं ना तो पूरा दिन भूख नहीं लगती है, और ये जो एक बार बनाएगा ना तो दूसरी बार वो घर पे जरूर बनाएगा। અચ્છા, આ હનીબેનની ગેરંટી છે. આ જે રેસીપી બને છે ને તમારા રસોડે છે ને ડેફિનેટલી ટ્રાય કરજો. એકવાર તમે બનાવશો ને એટલે બીજી વાર ડેફિનેટલી ઓટોમેટિક બની જ જશે. जी। देखो धीरे स्लो पे देखो crispy સરસ हो रहा है રીતે ना। શેકાઈ રહ્યું છે. સરસ એવું બ્રાઉન એવું શેકાઈ ગયું છે. जी। તો આ રોટલો તો ऐसे इतना अच्छा लग रहा है। જોતા જ સારો લાગે છે. जी। અને એની સાથે જે આપણે શાક પ્રિપેર કર્યું છે એ તો છે જ हाँ, कभी सब्जी नहीं बना तो ऐसे भी दही के साथ खा सकते हैं, ડેફિનેટલી. और ग्रीन चटनी भी इसके साथ बहुत अच्छी लगती है। ફરાળમાં આપણે ગ્રીન ચટણી પણ ખાઈ જ શકીએ છીએ. ડેફિનેટલી. સબ્જી તો રેડી છે, જોતા જ બહુ જ સરસ લાગી રહી છે. અને એની અંદર જે આપણે થિકનેસ માટે લોટનો ઉપયોગ કર્યો છે એનાથી ગ્રેવી બહુ સરસ દેખાઈ રહી છે. तो तैयार है हमारा सिंधी बिया बटाटा एंड डोडा। हम इसको कमल ककड़ी की सब्जी और मोरैयों के आटे की રોટલા रोटला।
તો દર્શક મિત્રો, કમળ કાકડી અને બટાકાનું જે શાક છે ગ્રેવીવાળું બનાવ્યું છે એ રેડી છે, અને સાથે મોરૈયાનો રોટલો જે એકદમ યુનિક સ્ટાઇલથી બન્યો છે, દેખતા જ બહુ સરસ લાગી રહ્યો છે, એ રેડી છે. આઈ હોપ કે તમે આખી રેસીપી પ્રોપરલી નોટ કરી હશે. ट्राई करो पूर्वी जी, कैसा बना है? बहुत ही अच्छा दिख रहा है, बहुत ही रेसिपी तो बहुत સરસ લાગી રહી છે. તો દર્શક મિત્રો, હવે આને હું ટેસ્ટ કરીને તમને કહીશ. લાગે છે તો બહુ સરસ. એટલી અદ્ભુત આનો ટેસ્ટ, આની અંદરના જે ફ્લેવર્સ, મરચું અને એટલું બેલેન્સ છે ને. સ્પેશિયલી આની અંદર જે તમે લોટ ઉપયોગ કરીને, 5 તારાનો લોટ ઉપયોગ કરીને ગ્રેવી બનાવી છે એ પણ બહુ સરસ, અને જે રોટલો અદ્ભુત ટેસ્ટ છે. થેન્ક યુ સો મચ હનીબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. અને આમાં 5 સ્ટાર 5 તારાના જે ફરાળની વસ્તુઓ હોય છે એનાથી તમે આ વાનગી બનાવી, એના માટે 5 સ્ટાર 5 તારા ફરાળ તરફથી મળે છે તમને એક સરસ મજાનું ગિફ્ટ હેમ્પર. थैंक यू. तो थैंक यू सो मच हनीबेन. थैंक यू सो मच जायको द फूड शो, सभी टीम को मेरे तरफ से थैंक यू है. और 5 तारा फराड़ी आइटम है, जो उनका जो आटा है वो बहुत अच्छा है, मैंने यूज़ किया है. ઓકે, તો જોઈને દર્શક મિત્રો, હનીબેને તો સરસ મજાની રેસીપી બનાવી. જો તમે પણ આવી જ રેસીપી ઝાયકો ધ ફૂડ શોમાં બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો, તમારું નામ, સ્પેસ, તમારા શહેરનું નામ, અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસીપી બનાવીશું. તો હવે હું રજા લઉં. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ઝાયકો ધ ફૂડ શો પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. તો આવી અવનવી વાનગી લઈને તમારા માટે આવતા રહીશું. હવે મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા 5 સ્ટાર. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा.